હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ચણા મેથી અને કેરીના અથાણાનો મસાલો ઘરે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો. તો શરૂ કરીએ. ચણા મેથી અને કેરીના અથાણાનો મસાલો બનાવવા માટે અહીં અમે 100 ગ્રામ જેટલા મેથીના કુડિયા લઈ લીધા છે. તો આ મસાલો હું 500 ગ્રામ કેરીના માપથી બતાવી રહી છું. તો સાથે 50 ગ્રામ જેટલા રાઈના કુડિયા લઈ લીધા છે અને સાથે જ આપણે લઈશું 2 મોટી ચમચી જેટલી હિંગ આપણે સ્ટ્રોંગ ફ્લેવરની લેવાની છે. કોઈ પણ સારી કંપનીની તમે લઈ શકો છો. અને હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. મીઠું આપણે થોડું આગળ પડતું રાખીશું જેથી કરીને આપણું અથાણું છે તે આખા વર્ષ સુધી બગડશે નહીં અને ખૂબ જ સારું રહેશે. હવે અહીંયા મેં 50 ગ્રામ જેટલું સરસ્યું ગરમ કરીને આ રીતે ઉકાળી દીધું છે. રાઈના કુડિયા આપણે નાખીએ તો તરત ઉપર આવે છે. તો એ સરસ્યું આપણે મસાલામાં ઉમેરી અને મસાલાને આપણે થાળીથી 5 મિનિટ માટે ઢાંકી લઈશું. અને 5 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે થાળી ખોલી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી વરિયાળીને અધકચરી વાટીને ઉમેરી લીધી છે અને 100 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તો જો મિત્રો તમને તીખું પસંદ હોય તો તમે કાશ્મીરી મરચાંની જગ્યાએ સાદું મરચું પણ ઉમેરી શકો છો. પરંતુ અથાણા બહુ તીખા સારા નથી લાગતા તો મેં કાશ્મીરી લાલ મરચું જ ઉમેર્યું છે. અને આપણો ચણા મેથી અને કેરીનું અથાણું બનાવવાનો મસાલો રેડી છે. તો આ મસાલાને તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. અને પછી તમારે જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે આ મસાલામાં કેરી, ચણા અને મેથી મિક્સ કરી અને અથાણું બનાવી શકો છો. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.